હવે આપણે આજે પ્રકરણ 4 પ્રજનની સ્વાસ્થ્ય એના વિશે વાત કરીશું. હવે પ્રજનની સ્વાસ્થ્ય એટલે આપણા મગજની અંદર માત્ર લિંગી પ્રજનનને અનુલક્ષીને જ બાબત આવે છે. ખરેખર એવું છે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO એના પ્રમાણે પ્રજનની સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખાકારી. એનો મતલબ શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ જાતની તકલીફ ના હોય. એ શારીરિક હોય, એ માનસિક હોય, એ ક્રિયાત્મક હોય, એ ભાવનાત્મક હોય, એ પ્રજનનિક પણ હોઈ શકે છે. માત્ર લિંગી પ્રજનન નહીં, શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, આનો મતલબ છે પ્રજનનિક સ્વાસ્થ્ય. અથવા આ વ્યાખ્યાને થોડા બહોળા પ્રમાણમાં જો વ્યાખ્યાયિત કરીએ તો અહીંયા બોર્ડ પર એ પણ લખેલું છે, જુઓ. શારીરિક અને ક્રિયાત્મક રીતે, ક્રિયાત્મક એટલે કાર્યાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ. લિંગ સંબંધિત પાસાઓ એનો મતલબ કે જાતિ સંબંધિત, નર, માદા વગેરે વગેરે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, પ્રૌઢ છે, યુવાન છે. તો ફરી એકવાર, શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચેના સામાન્ય લાગણીસભર અને વર્તણૂક લક્ષી આંતરક્રિયાઓ, એનો મતલબ થાય છે પ્રજનનિક સ્વાસ્થ્ય. એટલે પ્રજનનિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એની અંદર વ્યક્તિ, એ નર હોય કે માદા, એ યુવાન હોય કે વૃદ્ધ હોય, શિશુ હોય કે પ્રૌઢ હોય, એ તમામ વર્તણૂક, એમનું શરીર, એમની ભાવના એટલે કે લાગણીઓ, એમના શરીર દ્વારા થતી ક્રિયાઓ, આ બધીની તંદુરસ્તી સાંકળી લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે ભારતની અંદર અને વિશ્વની અંદર પ્રજનનિક સ્વાસ્થ્ય અંગે શું થયેલું છે, એની રૂપરેખા કયા પ્રકારની છે. તો ભારત એ વિશ્વનો સૌપ્રથમ એવો દેશ છે, યાદ રાખજો મિત્રો, વિશ્વનો સૌપ્રથમ દેશ છે કે જેણે પ્રજનનિક સ્વાસ્થ્યને એક ચેલેન્જ તરીકે સ્વીકારી. અને પ્રજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે આપણી આઝાદી પછી 1947 માં આપણે આઝાદ થયા ને, 1947 માં આપણી આઝાદી પછી પ્રજનનિક સ્વાસ્થ્ય માટે, પ્રજનનિક સ્વસ્થ સમાજ બનાવવા માટે કેટલીક કમિટીઓ અને કેટલાક કાર્યક્રમોની રચના કરવામાં આવી. એ વખતે આ જે મુદ્દો છે એ મુદ્દો બહોળા પ્રમાણમાં વ્યાપ્ત નહોતો. એને માત્ર એક કુટુંબ અને કુટુંબની અંદર વ્યક્તિઓની સંખ્યા પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો. એને નામ આપવામાં આવ્યું કુટુંબ નિયોજન. આ શરૂઆત થઈ 1951 માં, આપણી જેનો પ્રથમ સરકાર બની ત્યાર પછી 1951 માં. અને ત્યાર પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ કુટુંબ નિયોજનની અંદર બીજા પાસા પણ ઉમેરાતા ગયા. માતાની સંભાળ, બાળકની સંભાળ, વૃદ્ધોની સંભાળ, ફળદ્રુપ યુગલો, એમના જુદા જુદા પ્રકારના મૂંઝવણો અને પ્રશ્નો અને એનું નિરાકરણ, આ બધી જ બાબતો. અને અત્યારે આ જ કુટુંબ નિયોજનના કાર્યક્રમને RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર એટલે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળના નામે ચલાવવામાં આવે છે. હવે આની અંદર શું કરવામાં આવે, આમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તો પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોની અંદર સરકારી સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ, આ બંને પ્રકારની સંસ્થાઓ ભાગ લે છે. સરકાર તરફથી સરકારી અધિકારીઓ અને ઓફિસોનો પણ સાથ સહયોગ આપણને પ્રાપ્ત થાય છે. અને કેટલીક બિન સરકારી સંસ્થાઓ પણ આની અંદર, જેને NGOs કહેવામાં આવે છે, એ પણ આની અંદર કાર્યરત છે. તે સમાજના વિવિધ તબક્કાના કાર્યક્રમો યોજે છે. સમાજના વિવિધ અંગોને એટલે કે વ્યક્તિઓને એ સમજાવે છે અને માહિતી પૂરી પાડે છે. આ જે સરકારી અને બિન સરકારી સંસ્થાઓ છે એમનું મૂળભૂત કાર્ય છે લોકોની અંદર
प्राजननिक स्वास्थ्य माटेनी जागृति केळवવી, સાથે સાથે प्राजननिक स्वस्थ समाज तैयार करવો। હવે આનો પ્રસાર અને પ્રચાર કઈ રીતે થઈ શકે? તો યાદ રાખજો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે કે ટેલિવિઝન છે, રેડિયો છે, સોશિયલ મીડિયા છે, ઉપરાંત છાપકામ એટલે ન્યૂઝપેપર, અખબાર પત્રો, ઉપરાંત પ્રચાર પ્રસાર બધા જ સોશિયલ મીડિયા એટલે ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ દરેક વસ્તુઓ એની મદદથી લોકોનામાં જાગૃતિ કેળવવાનું કાર્ય સરકારી બિન સરકારી બંને પ્રકારની સંસ્થાઓ છે। આ ઉપરાંત આ જ બાબતમાં જે તે વ્યક્તિઓ હોય એમના માતા પિતા છે, એમના સંબંધીઓ છે, એમના મિત્રો છે અને ખાસ કરીને એમના શિક્ષકો અને ખાસ શિક્ષકોમાં પણ જીવ વિજ્ઞાનના શિક્ષકો ખૂબ જ સહાયભૂત બની શકે છે। હવે આની અંદર શું કરવામાં આવે, કયા મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે છે એ આપણે જોઈએ। તો એની અંદર સૌપ્રથમ શરૂઆતથી જ એટલે કે લગભગ 6ઠા કે 7મા ધોરણથી બાળક જ્યારે સમજતું થાય, ભણે ત્યારે સમજતું થાય એટલે એનામાં સારા નરસના ગુણોનો વિકાસ થાય, ત્યારથી જ બાળકોને ભણવાની સાથે સાથે જાતીય શિક્ષણ પણ આપવાનું શરૂ કરવું જોઈએ, જેથી કેટલીક રૂઢિગત માન્યતાઓથી છુટકારો પ્રાપ્ત કરી શકે। આ એક મહત્વની બાબત છે। બીજું છે જુદા જુદા પ્રકારની ગેરમાન્યતાઓથી છુટકારો। આમ કરીશ તો આમ થઈ જશે, આવું થશે તો મારે કોને કહેવાનું, મારી મૂંઝવણનો નિકાલ ક્યાં આગળ કરું। તમે કેટલીક વાર મિત્રો જોતા હશો કે જુદા જુદા પ્રકારના અખબાર પત્રો અથવા સામાયિકોની અંદર મને મૂંઝવતા પ્રશ્નો, આવા બધા પ્રશ્નો આવે છે અને એ આપણે બહુ ઉત્તેજનાથી વાંચતા હોઈએ છીએ। એનું કારણ શું? એનું કારણ એ જ છે કે આપણને આપણા પ્રશ્નોની મૂંઝવણ સતાવે છે અને આપણા પ્રશ્નોનો ઉત્તર આપણે ત્યાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જો એ જ પ્રશ્નો આપણે કાં તો માતા પિતા અથવા આપણા શિક્ષક અથવા આપણા જાણકાર મિત્રો અથવા યોગ્ય સંબંધીઓ સાથે જો આપણે ચર્ચા કરો તો આપણે એ બધું વાંચી અને ખોટી ધારણાઓ મગજમાં બાંધી લેવાની જરૂર બિલકુલ પડે નહીં। ઉપરાંત ધ્યાન રાખજો, પ્રજનન અંગો અને પ્રજનન અંગોની સ્વચ્છતા આ બંને બાબતો પણ ધ્યાન રાખવી ખૂબ જરૂરી છે, એટલે એના વિશે પણ માહિતગાર કરવાના। ઉપરાંત કિશોરાવસ્થામાં થતા ફેરફારો। કિશોરાવસ્થા એ શું છે ખબર છે? બાળપણ અને યુવાવસ્થા વચ્ચેનો સંક્રાંતિકાળ છે, એને મુગ્ધાવસ્થા પણ કહેવામાં આવે છે। આ અવસ્થા દરમિયાન કેટલાક શારીરિક અને માનસિક બૌદ્ધિક ફેરફારો થાય છે અને એ વખતે જે તે વ્યક્તિ જે મુગ્ધાવસ્થામાંથી પસાર થાય છે એને ખબર નથી પડતી કે ઇટ હેપન્સ, આવું થાય છે, મને નહીં બધાને થાય છે। ઘણા બધા પરિપ્રેક્ષ્યો જીવનના બદલાઈ જાય છે, તો એના વિશે પણ માહિતગાર પ્રાજનનિક સ્વાસ્થ્યના શિક્ષણમાં જ કરવામાં આવે છે। ઉપરાંત સુરક્ષિત જાતીય વ્યવહાર। જ્યારે આપણે જાતીય વ્યવહાર કરીએ, સેક્સ્યુઅલ પ્રેક્ટિસિસ, તો તે વખતે એ એકદમ સુરક્ષિત કેવી રીતે હોઈ શકે જેનાથી કોઈ પણને કોઈ પ્રકારનો સંક્રમિત રોગ લાગુ ન પડે, એની માહિતી પણ અહીંયા આગળ આપવામાં આવે છે। ઉપરાંત એસટીડી નો મતલબ થાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, એટલે જાતીય રીતે સંક્રમિત રોગો। કેટલાક રોગો એવા છે કે જે જાતીય સમાગમ દ્વારા અથવા જાતીય સંપર્કમાં આવતા સંક્રમિત થાય છે। એ સિફિલિસ છે, એ ગોનોરિયા છે, એ એચઆઈવી એટલે કે એઇડ્સ છે, એ હિપેટાઇટિસ બી છે, એ ટ્રાઇકોમોનાસિસ છે, બધા જુદા જુદા પ્રકારના રોગો છે। એ બધા ઢગલો રોગો છે, સમજો મિત્રો। આ મેં તમને જે નામ આપે એ તો વધારે જાણીતા રોગો છે, તો એ રોગોની માહિતી આપણને હોતી નથી। આપણને યુરિનેશન વખતે એટલે કે પેશાબ મૂત્ર ત્યાગ કરતી વખતે આપણને બળતરા થાય તો આપણે એવું સમજીએ કે મારે કશું તીખું ખાવામાં આવી ગયું હશે, મને બળતરા થતી હશે। કદાચ એવું હોઈ શકે કે ફંગલ ઇન્ફેક્શનને કારણે પણ આવું હોઈ શકે, યુરિનલ કન્ટામિનેશન અથવા ઇન્ફ્લેમેશન, નેફ્રાઇટિસ આ બધી અથવા રીનલ કેલ્ક્યુલાઈ એટલે પથરી, આ બધાને કારણે મૂત્ર ત્યાગ વખતે દુખાવો અથવા બળતરા થઈ શકે છે, ઝીણો તાવ પણ આવી શકે છે। પણ આ બધી બાબતો આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે આ પ્રાજનન
જાતની સ્વાસ્થ્યથી માહિતગાર હોઈએ ત્યારે. એટલે મિત્રો આ ટોપિક અને આ ચેપ્ટર એ બહુ અગત્યનું છે આપણા સમજણ માટે. માર્ક્સની દ્રષ્ટિએ નથી હતું, પણ આપણી સમજણ માટે ખૂબ અગત્યનું છે. આ જ વસ્તુ જીવનની અંદર તમને ભવિષ્યમાં ભલે તમે આ ફિલ્ડમાં હો કે ના હો, તમને કામમાં ચોક્કસ લાગવાનું છે. ઉપરાંત AIDS એઇડ્સ આપણે HIV થી પરિચિત છે, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. તેનાથી થતો રોગ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. આના વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. હવે આના સિવાય બીજું શું થઈ શકે? તો સામાન્ય લોકોને તો આપણે જુદા જુદા પ્રકારની માહિતી આપીએ છીએ, પરંતુ જે લોકો પ્રજનન વયમાં પ્રવેશ્યા છે અથવા જે ફળદ્રુપ યુગલો છે, જેમણે લગ્ન કર્યા છે અથવા જે લગ્ન ગ્રંથિથી બંધાવા જઈ રહ્યા છે, તે લોકોને કયા પ્રકારની માહિતી આપણે આપી શકીએ? તે લોકોને કયા પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય? તો એમની અંદર લગ્ન બાદ જન્મ નિયંત્રણના વિકલ્પો. એટલે લગ્ન થયું છે, થોડા સમય સુધી બાળકની ઈચ્છા નથી, તો કઈ રીતે બાળકને રોકી શકાય, એટલે કે સ્ત્રી ગર્ભવતી ના બને એના વિકલ્પો જુદા જુદા સમજાવવામાં આવે છે. સાથે સાથે ગર્ભવતી માતાની સંભાળ. કોઈક વાર લગ્ન બાદ કોઈ સ્ત્રી ગર્ભવતી બને છે, તો ગર્ભવતી સ્ત્રીએ શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કેવી રીતે બેસવું જોઈએ, કયા કામ કરવા જોઈએ, કયા કામ ન કરવા જોઈએ, વજન કેવી રીતે ઉપાડવું, આ બધી જ બાબતો એને ગર્ભવતી માતાની સંભાળમાં સમજાવવામાં આવે છે. એની સાથે પ્રસૂતિ બાદની સંભાળ. પ્રસૂતિ બાદ માતા અને જન્મેલા બાળક બંનેની સંભાળ રાખવાની પણ જુદા જુદા પ્રકારના તબક્કાઓ, જુદા જુદા પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય અને એ પ્રશ્નોના નિરાકરણ માટે એવા ઉત્તરો પણ એમને આપવામાં આવે છે. સાથે સાથે સ્તનપાન અને તેનું મહત્વ. બાળક જ્યારે જન્મે તો જન્મતાની સાથે જ એ સોલિડ ફૂડ ખોરાક લેવાનું શરૂ કરતું નથી. એના માટે ખોરાક છે એ માનવ ધાવણ, માના શરીરમાંથી ઉત્પન્ન થતું દૂધ. એટલે માની એ ફરજ બને છે કે બાળકને યોગ્ય પ્રમાણમાં વખતે અને પૂર્ણ સ્તનપાન કરાવવું. તો સ્તનપાનને કારણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને બાળક હૃષ્ટપુષ્ટ બને છે. ભૂતકાળમાં જે થઈ રહેલી બાબતો છે તે ભવિષ્યમાં ના થાય એટલા માટે સ્તનપાન ખૂબ જરૂરી છે. ઉપરાંત દીકરા અને દીકરીની સમાનતા. કેટલાક લોકો એવું કહે છે કે દીકરો એ દીને ઉજાડે, અમારા ઘરનું નામ રોશન કરે, અમારું જે કુટુંબ છે એ કુટુંબનો વંશ વેલો જાળવી રાખે. અરે ભાઈ, દીકરી પણ વરનો દરિયો હોય છે. દીકરી એ હૈયાનો હાર હોય, કોટનું માદળિયું હોય, બાપનું હૃદય હોય છે. તો દીકરો અને દીકરી બંને સમાન હોય. સમજો, તમે દીકરાને વધુ મહત્વ આપી અને દીકરીને અડછેડ ન કરી શકો, દીકરીને મહત્વ આપી અને દીકરાને પણ અડછેડ ન કરી શકાય. કારણ કે જ્યારે તમારી વૃદ્ધાવસ્થા આવશે તે વખતે તમારી દીકરી કે તમારો દીકરો જ તમારી લાકડી બનવાના છે, યાદ રાખજો. એટલે દીકરા દીકરીની સમાન તકો આની બાબત પણ રાજ્યની સ્વાસ્થ્યમાં સમજાવવામાં આવે છે. જુદા જુદા પ્રકારની સરકારી, બિન સરકારી સંસ્થાઓ, શિક્ષકો, માતા પિતા, વાલીઓ વગેરે વગેરે દ્વારા. હવે આનો બીજો ભાગ જોઈએ આપણે, સિક્કાની બીજી બાજુ. આ તો એક બાજુ છે. હવે આની સાથે સાથે વધારે જન્મદર થઈ જાય એટલે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ, જેને વસ્તી વિસ્ફોટ, પોપ્યુલેશન એક્સપ્લોઝન કહેવામાં આવે. તો અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે? લોકોની માંગ વધે, જમીન ઓછી પડે, જમીનોના ભાવ વધી જાય, લોકોની કમાવાની તાકાત ઓછી થઈ જાય અને તેને કારણે ચોરી, લૂંટફાટ, મેન્ટલ સ્ટ્રેસ, આ બધી ઘણી બધી ઘટનાઓ થતી જોવા મળે છે. જ્યાં આગળ વસ્તી મર્યાદિત હોય ને ત્યાં આગળ બધા જ પ્રકારની સુવિધાઓ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે અને જ્યાં આગળ વસ્તી વધુ, તમે એ કલ્પના કરો કે એક કુટુંબ છે એની અંદર માતા, પિતા અને 2 બાળકો છે અને બીજું એક કુટુંબ છે જેમાં માતા, પિતા અને એમની
સાથે 10 જેટલા સંતાનો છે, તો કયા કુટુંબની અંદર માતા પિતા પોતાના દરેક સંતાનને પૂરતો ન્યાય આપી શકશે? સ્વાભાવિક રીતે જ પહેલા જે મેં પહેલા ફેમિલીની વાત કરી, પહેલા કુટુંબની વાત કરી, એને જ બીજાની અંદર એવું શક્ય નહીં બને. 10 સંતાનોને દરેકની ખ્વાહિશો પૂરી કરવાની, દરેકને પૂરતો ન્યાય આપવાનો, દરેકને યોગ્ય શિક્ષણ આપવાનું અને દરેકને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવું એવું શક્ય ના બને. એટલે સ્વાભાવિક રીતે જ જન્મદર નિયંત્રણ હોવું જોઈએ અને વસ્તી વૃદ્ધિ પણ મર્યાદિત હોવી જોઈએ. વસ્તી વિસ્ફોટ ક્યારેય ન થવો જોઈએ. આ બાબતની છણાવટ પણ અહીંયા આગળ કરવામાં આવે. સાથે જાતીય હિંસા ઘરની અંદર અથવા સમાજની અંદર જાતીય હિંસા થતી હોય છે. પુરુષ દ્વારા સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવે, કેટલીક વાર ઊંધી વાત પણ થાય, સ્ત્રી દ્વારા પુરુષ પર પણ અત્યાચાર કરવામાં આવે છે. તો અનેક પ્રકારની જાતીય હિંસા થઈ શકે અને એવી બાબત, એના કયા કયા ગુનાઓ બની શકે, કેટલી સજા થઈ શકે, આ બધી જ માહિતી અહીંયા આગળ આપવામાં આવે. એની સાથે સામાજિક દૂષણો, કયા કયા દૂષણો છે? બાળ લગ્ન એક દૂષણ છે. ત્યાર પછી કોઈ વ્યક્તિને પોતાની રીતે જીવવા ન દેવું એ પણ દૂષણ છે. દહેજ પ્રથા એ દૂષણ છે. દીકરીનો જન્મ થાય એટલે માતા પર અત્યાચાર કરવો એ પણ દૂષણ છે. આ બધા સામાજિક દૂષણો છે. એ સામાજિક દૂષણોની વાત જાતિ સંબંધિત ગુનાઓ. હવે જાતિ સંબંધિત ગુનાઓ એટલે બળાત્કારના કિસ્સાઓ હોય, કોઈના ચહેરા પર, હમણાં છપાક મૂવી તમે જોયો છે, કોઈના મોં પર તેજાબ છાંટવાની નિર્ભયા કાંડ આપણે સૌ જાણીએ જ છે. તો આ બધી જ બાબતોને રોકવા માટેની, એટલે જાતીય ગુનાઓને રોકવા આના માટે પણ આ પ્રજનન સ્વાસ્થ્ય માટેનું જ્ઞાન ખૂબ જરૂરી છે. તો હવે આપણે પ્રજનન સ્વાસ્થ્યનું અમલીકરણ કઈ રીતે કરી શકીએ અને સાથે સાથે આપણી સરકારે પણ પ્રજનન સ્વાસ્થ્યના અમલીકરણ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી છે. તો એના અમલીકરણ માટે પહેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે મજબૂત માળખાકીય સુવિધા, એકદમ સ્ટ્રોંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. જો માળખાકીય સુવિધા પ્રોપર નહીં હોય, દાખલા તરીકે આપણે ગર્ભપાત કરાવવો છે અથવા તો ગર્ભ નિરોધન ઓપરેશન, કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવું છે, પણ એ ફેસિલિટી હશે જ નહીં તો એ શક્ય નહીં બને. શક્ય નહીં બને એટલે લોકો કુટુંબ નિયોજનનું ઓપરેશન નહીં કરાવવાની એવું બને કે એ વધુને વધુ બાળકોને જન્મ આપે, ફરીથી પાછો વસ્તી વિસ્ફોટ થાય. એટલે મજબૂત માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ, વ્યાવસાયિક કુશળતા પણ હોવી જોઈએ અને સાથે સાથે એટલી સામગ્રી પણ હોવી જરૂરી છે પ્રજનન સ્વાસ્થ્યના અમલીકરણ માટે. એ ઉપરાંત માદા ભ્રૂણ હત્યા પર કાનૂની અટકાવ પણ જરૂરી છે. લોકો કેટલીક વાર જ્યારે સ્ત્રી ગર્ભવતી થાય એટલે સોનોગ્રાફી, અત્યારની બાબત નથી, પણ સોનોગ્રાફી કરાવે તો સોનોગ્રાફી વખતે એમને ખબર પડે કે ઉત્પન્ન થતું જે બાળક છે, સંતાન છે, શિશુ છે, ગર્ભ છે, એ માદા છે, દીકરી છે. તો એવું કે છે ભાઈ ગર્ભપાત કરી નાખો, અમારે દીકરી નથી જોઈતી, અમારે તો દીકરો જોઈએ છે. તો આને ભ્રૂણ હત્યા કહેવામાં આવે. ભ્રૂણ હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યા, આ 4 ખતરનાક પાપ છે જેનો ક્યારેય પ્રાયશ્ચિત કે પશ્ચાતાપ થઈ શકતો નથી. એટલે માદા ભ્રૂણ હત્યા એનો કાનૂની અટકાવ, લિંગ પરીક્ષણની ઉલ્વજળ કસોટી પર પ્રતિબંધ. હવે તમને પ્રશ્ન થાય કે ઉલ્વજળ કસોટી શું છે? તો આપણે લેસન નંબર 3 ની અંદર જે ગર્ભ વિકાસ હતો ને એ વખતે ભણ્યા હતા કે જ્યારે ગર્ભની અંદર કેટલાક ફેરફારો થતા હોય, ભ્રૂણીય તંતુનું નિર્માણ થાય, 3 ગર્ભસ્તરો બને, પછી જરાયુજ અંકુરો બને, તે સમયે ગર્ભની આસપાસ એક આવરણ વિકાસ પામે છે અને એની અંદર ગર્ભની આસપાસ પ્રવાહી ભરેલું હોય છે, આવરણ અને ગર્ભની વચ્ચે, અને ઉલ્વ પ્રવાહી, અને આ રચનાને કહેવાય છે ઉલ્વ કોથળી. ભૂતકાળની અંદર ઉલ્વજળ કસોટી, એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ AFT કરવામાં આવતી હતી.
એમાં શું કરવામાં આવતું તો ઉર્વ કોથળીની અંદરથી ઇન્જેક્શન જેવી સોય દ્વારા, ઇન્જેક્શનની સોય હોય એકદમ પાતળી સોય દ્વારા થોડું પ્રવાહી લઈ લેવામાં આવતું હતું અને એ પ્રવાહીમાં રહેલા રંગસૂત્રો એમાં કોષો એની બધાની ચકાસણી કરવામાં આવતી અને એને કારણે ખબર પડે કે ઉદ્ભવતી જે જાતિ છે એ નર છે કે માદા અને એને કારણે લિંગ પરીક્ષણ થઈ શકતું હતું. પણ ખાલી યાદ રાખજો, ઉર્વજળ કસોટી માત્ર લિંગ પરીક્ષણ માટે જરૂરી નથી. એ કેટલીક રંગસૂત્રીય અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા એટલે રંગસૂત્રીય અનિયમિતતાઓ જાણવા માટે પણ ઉર્વજળ કસોટી અગત્યની હતી. પણ લોકો એનો ગેરલાભ ઉઠાવી અને શું કરતા હતા, લિંગ પરીક્ષણ કરાવતા હતા. એના પર પણ વૈધાનિક પ્રતિબંધ લગાવવો ખાસ જરૂરી છે. અને વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા એટલે બાળકનો જન્મ થાય ત્યાંથી બાળક વ્યવસ્થિત તંદુરસ્ત રીતે વિકાસ પામે એ માટે જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમો, દો બૂંદ જિંદગી કી એટલે પોલિયોના ટીપા પીવડાવે છે, બીસીજી રસી મુકાવે છે, ધનુ એટલે ટીટેનસની, હિપેટાઇટસની, હિપેટાઇટિસની આ જુદા જુદા પ્રકારની રસીઓ પણ મૂકવામાં આવે છે. તો રસીકરણ કાર્યક્રમ છે ભારતનો, આખા વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતનો છે. તો એ વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા માટે અગત્યનું છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે વસ્તી વધારો અને વસ્તી વિસ્ફોટ કેમ થયો અને જન્મ નિયંત્રણની શું જરૂર પડી? તો યાદ રાખજો મિત્રો, 1900 ની સાલ હતી, 1900 ની સાલ તે વખતે વિશ્વની વસ્તી હતી 2 બિલિયન અબજ. 2000 ની સાલમાં એ થઈ ગઈ 6 બિલિયન અને 2011 માં એ થઈ ગઈ 7.2 બિલિયન. આટલી વસ્તી. ભારત દેશ જ્યારે આઝાદ થયો 1947 માં તે સમયે એની વસ્તી હતી 310 બિલિયન 1947 માં. 1951 માં એ થઈ ગઈ 350 બિલિયન. 2000 ની સાલમાં 1 બિલિયન અને 2011 માં તે થઈ ગઈ 1.2 બિલિયન. એનો મતલબ ભારતની અંદર પણ વ્યાપક પ્રમાણમાં જબરજસ્ત રીતે વસ્તીનો વધારો થયો છે, વ્યક્તિઓ ઉમેરાયા છે. અત્યારે પણ છેલ્લી ગણતરી મુજબ ભારતનો વસ્તી વૃદ્ધિ દર 2% આસપાસ છે. એટલે 1020 બાળકો જન્મે છે એવું કહી શકાય. તો ખરેખર આ દર પણ વધારે છે. દર કેટલો હોવો જોઈએ? 0.6 થી 1 ની વચ્ચે હોવો જોઈએ. આપણે એને કારણે વસ્તી વૃદ્ધિ નહીં, વસ્તી વિસ્ફોટ જ થાય. ધ્યાન રાખજો. હવે વસ્તી વિસ્ફોટ થવાના કારણો તો કારણ એક જ, એક જન્મદરમાં વધારો અને બીજું તમામ પ્રકારના મૃત્યુ દરમાં ઘટાડો. સામાન્ય મૃત્યુ દર એટલે ઘરડા લોકો મરી રહે તે, બીજું બાળ મૃત્યુ દર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે IMR અને માતૃ મૃત્યુ દર એટલે MMR. આ બધાની અંદર ઘટાડો. માતા જે ગર્ભવતી હોય તે મૃત્યુ ન પામે, જન્મતાની સાથે બાળકનો મૃત્યુ ન પામે અને વ્યક્તિઓ પણ. એનું કારણ શું છે? તો એનું કારણ છે મેડિકેશન, મેડિકલ સુવિધા, જુદા જુદા પ્રકારની એવી સ્વાસ્થ્યપ્રદ સુવિધા. ઇન્ડિયા, ભારત એ વિશ્વનું મેડિકલ હબ બનવા જઈ રહ્યું છે. વિશ્વની અંદર લોકો જુદા જુદા પ્રકારના ઓપરેશનો કરાવવા માટે, તમને કદાચ ખબર હોય તો આપણા લોકો ફોરેનમાં કોઈ રહેતો હોય, આપણે સગા સંબંધીઓ દાંતની સર્જરી કરાવી છે તો તમારે ઇન્ડિયા આવવું પડશે. મારે પેટમાં દુખે તો મારે ઇન્ડિયા આવવું પડશે. વિચાર કરો તો એ બધા ભારત આવે છે. ભારતની અંદર મેડિકલ સુવિધાઓ એટલી બહોળા પ્રમાણમાં સુંદર મજાની થઈ ગઈ છે. અને હાલમાં તમને કદાચ ખબર હશે તો કોરોના જેવી મહામારી વિશ્વવ્યાપી લડતની અંદર અત્યારે વિશ્વની અંદર ભારત અગ્રેસર છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ નંબર 1 છે. બહુ જ અગત્યની બાબત છે અને આમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. હવે આ બધી બાબતોની ચર્ચા તો આપણે કરી. હવે જે શહેરમાં અને ગામડામાં લોકો રહેતા એ લોકોને વસ્તી વૃદ્ધિ નિયંત્રણ માટે
કેટલાક સૂત્રો આપવામાં પ્રચાર પ્રસાર અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા અમે બે અમારા બે આવું એક સૂત્ર આપવામાં આવે છે. એટલે પતિ પત્ની અને બે બાળકો. શહેરની અંદર લોકો જે હોય ને એ લોકો વધારે પડતા પોતે બિઝી હોય છે એમની લાઈફની અંદર. તો એ વખતે પાછા એ લોકો કે અમે બે અમારું એટલે એક બાળકનું ધોરણ આવું કરે છે. તો આ બધી બાબતો પણ વસ્તી વૃદ્ધિ અટકાવવા માટે ખૂબ જરૂરી છે. આપણા ભારતની અંદર સ્ત્રી માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને પુરુષ માટે લગ્નની ઉંમર 21 વર્ષ સરકારે નિર્ધારિત કરેલી છે. એટલે 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી અને 21 વર્ષથી ઓછા વયનો પુરુષ લગ્ન કરી શકે તે કાયદેસર રીતે. છતાંય વિચાર કરો મિત્રો, કેટલાય બાળ લગ્નો કરાવે છે અને એ કાયદાકીય રીતે બોલવા પડે છે. તો હવે આ વસ્તી વૃદ્ધિ નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ એટલે એના માટે જુદા જુદા પ્રકારના ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવો જોઈએ. ગર્ભ નિરોધક એટલે શું અને એક ગર્ભ નિરોધક કેવું હોવું જોઈએ? અહીં આગળ એની વ્યાખ્યા પણ લખેલી છે, મિત્રો ખાસ ધ્યાન રાખજો. આદર્શ ગર્ભ નિરોધક એવું હોવું જોઈએ કે તે તેના ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવા વાળું હોવું જોઈએ. એના બધા હિતો સાચવવા જોઈએ જે પણ ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે તેને. ઉપરાંત સરળતાથી પ્રાપ્ય એવું ના હોય કે એના માટે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે અથવા તો 2 નંબરની અંદર એને ખરીદવું પડે. એવી બાબત સરળતાથી પ્રાપ્ય બધે જ મેડિકલ સ્ટોર્સમાં તે ઉપલબ્ધ થઈ શકે. અસરકારક હોવું જોઈએ, એની અસર થવી જોઈએ. તમને એવું કે કંઈ ગુંગળું થયું છે કેવું લગાય તો અસર ના થાય, ગુંગળું મોઢું થાય તો રોજા પડી જાય. એટલે ગર્ભ નિરોધક હોય તો એ ગર્ભ નિરોધન કરવું જોઈએ, એટલે અસરકારક હોવું જોઈએ. અને પ્રતિવર્તી સાથે સાથે પ્રતિવર્તી તો હોય સાથે સાથે નહીવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. એની કોઈ એડવર્સ ઇફેક્ટ આડઅસર ના હોવી જોઈએ. કદાચ થાય તો બહુ ઓછી થાય છે, ન ગણની છે. સમજો ગોળી લીધી સહેલી નામની અને ઉબકા આવે એટલે ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એને કારણે માણસને હોસ્પિટલમાં દાખલ કરવો પડે, વેન્ટિલેટર પર રાખવો પડે, તો એ બાબત ખોટી થઈ ગઈ. રાઈટ? યસ. ઉપરાંત કેટલીક હજી શરત છે, પૂર્વ શરત યાદ રાખજો મિત્રો. હજી ઉપરાંત ઉપયોગ કરનારની કામેચ્છા અથવા ઉત્તેજના અને અથવા સંબંધમાં અવરોધરૂપ ના જ હોવું જોઈએ. એટલે ઉપયોગ કરનાર જે હોય એની કામેચ્છા એવી જળવાઈ રહેવી જોઈએ, ઉત્તેજના એવી જળવાઈ રહેવી જોઈએ, સંવનનની પ્રક્રિયામાં ક્યાંય વિક્ષેપ ન પાડે તે પ્રકારનું આદર્શ ગર્ભ નિરોધક હોવું જોઈએ. તો ગર્ભ નિરોધક એક પ્રકારના નથી હોતા, એના વિવિધ પ્રકારો હોય છે. ગર્ભ નિરોધકના પ્રકારોમાં એક છે કુદરતી અથવા પ્રણાલીગત ગર્ભ નિરોધક. બીજું છે અવરોધન પદ્ધતિ એટલે અવરોધ કરનારું ગર્ભ નિરોધક. ત્રીજું છે અંતઃ ગર્ભાશયના ઉપાયો અથવા આંતર ગર્ભાશયના ઉપાયો જેને આઈયુડી કહેવામાં આવે છે તે પણ ખરું. ચોથું છે મોં દ્વારા લેવાતી ગોળીઓ એટલે પિલ્સ કહેવામાં આવે. પાંચમું છે ઇન્જેક્ટેબલ્સ અથવા શરીરની અંદર આરોપિત કરવામાં આવતા કેટલાક ગર્ભ નિરોધકો. અને છેલ્લે આપણે વાત કરીએ ઓપરેશન એટલે વાડકા સર્જરી પદ્ધતિ. હવે આપણે ગર્ભ નિરોધકના જુદા જુદા પ્રકારના પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરીશું.